દયાળુ હાથી. એક મોટું જંગલ. જંગલમાં તો જાતભાતના પ્રાણી રહે. તેમાં હાથીએ હોય, વાઘસિંહ હોય ને સસલુંય હોય. હવે એકવાર એવું થયું કે ભારે વરસાદ પડ્યો. જંગલના પ્રાણીઓ તો આમ દોડે ને તેમ દોડે. હાથીએ દોડે ને સસલાએ દોડે. હવે થયું એવું કે દોડતા દોડતા એક હાથીના પગતળિયે કંઈક વાગ્યું. તેણે પગ ઊંચો કર્યો. એ જ સમયે એક સસલું વરસાદથી બચવા દોડતું દોડતું આવ્યું ને હાથીના પગ નીચે ઊભું રહ્યું. હાથી પગ પાછો મૂકવા ગયો તો તેને ખ્યાલ આવ્યો કે નીચે સસલું છે. વરસાદ બંધ થયો ત્યાં સુધી તેણે એ પગ અધ્ધર જ રાખ્યો. વરસાદ બંધ થયો, સસલું દોડી ગયું, પછી જ તેણે પગ નીચે મૂક્યો. બાકી તો હાથીના પગ તળે કચડાઈ સસલું ક્યારનોય ખલાસ થઈ ગયું હોત. મોટું હોવું એટલે જ દમખમ બતાવવો નહીં, દયાળુપણું પણ બતાવવું જોઈએ. સચ્ચી શક્તિ એ છે કે જે નબળાને બચાવે. સહાનુભૂતિથી જ દુનિયા સુંદર બને છે.